विद्यार्थी मित्रों, हवे आपणे जे बीजा पाठनी अंदर આપણે ભાગ ત્રીજો જોવાનો છે। એ ત્રીજા ભાગની અંદર પહેલા બીજા ભાગની અંદર આપણે કિલ્લાઓ સ્થાપત્યોના અને બાંધકામો વિશે જોયું હતું। હવે આ જે ભાગ છે આ ભાગની અંદર આપણે જોવાનું છે વિજયનગરનું સામ્રાજ્ય, વિજયનગરનું જે સામ્રાજ્ય છે તે 1206 થી 1290 નો જે સમયગાળો છે, 1206 થી 1290 નો જે સમયગાળો છે, ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 નો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર વિજયનગરનું સામ્રાજ્ય હતું। અને ત્યાર પછી 1290 નો જે સમયગાળો છે, આ 1290 નો જે સમયગાળો છે એ સમયગાળા પછી આ સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય છે અને તેનું વિઘટન થાય છે અલગ અલગ ભાગમાં। એના વિશે આપણે જોવાનું છે કે તુગલક વંશના નિર્બળ સુલતાનો, તુગલક જ્યારે વંશ આવ્યો તેના જે સુલતાનો હતા, તેના જે રાજાઓ હતા, તેમની નિર્બળતાનો જે સમય દરમિયાન દિલ્હી સલ્તનતનું વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો। એટલે કે તુગલક વંશના જે રાજાઓ હતા એ રાજાઓનો નિર્બળ હોવાને કારણે દિલ્હી સલ્તનત વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। એના અલગ અલગ ભાગોમાં વિભાજન થયું। એના જે રાજ્યો છે એ રાજ્યો શું થાય છે? સ્વતંત્ર થાય છે। એટલે કે એમાં સૈયદ વંશ અને જ્યારે લોધી વંશ આવ્યો, આ સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ જે પ્રક્રિયા વધારે ઝડપી બની હતી, વિઘટનની પ્રક્રિયા। એમાં જ્યારે તૈમૂરનું આક્રમણ થયું અને આક્રમણ થયું ત્યારે આ પરિસ્થિતિ વધારે પડતી વણસી હતી। વણસી એટલે કે વધારે પડતી આ પરિસ્થિતિ બગડી હતી અને તેની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે પ્રદેશો છે એ પ્રદેશો વધારે પડતા સ્વતંત્ર બને છે। જેમાં વિજયનગર અને જે કયા રાજ્યો સ્વતંત્ર બને છે તેના વિશે આપણે જોવાનું છે કે જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરે જે રાજ્યો છે, આ વગેરે જે પ્રદેશો છે એ સ્વતંત્ર બને છે। શાને કારણે સ્વતંત્ર બને છે કે આ જે દિલ્હી સલ્તનત સમયગાળાની અંદર જે નબળા જે શાસકો, નબળા જે રાજાઓ આવ્યા અને તેમનું શાસન નબળું હોવાને કારણે અલગ અલગ ભાગોમાં વિભાજન થાય છે અને આ જે રાજ્યો છે એ રાજ્યો પોતે સ્વતંત્ર બને છે। હવે આપણે વિજયનગર અને બહમની વિશેની થોડી આપણે ચર્ચા કરીશું। વિજયનગર અને બહમની વિશે આપણે વાત કરીશું, જેમાં હરિહર રાય અને બુક્કા રાય, આ હરિહર રાય અને બુક્કા રાય આ બંને ભાઈઓ જાદવ કુળના ભાઈઓ છે। આ બંને ભાઈઓ એ સગા ભાઈઓ છે। તેમણે 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને એક નવું નગર વસાવ્યું હતું, એટલે કે વિજયનગરની સ્થાપનાનો પાયો નાખે છે। હરિહર રાય અને બુક્કા રાય, હરિહર રાય અને બુક્કા રાય આ બંને જે ભાઈઓ છે એ બંને ભાઈઓ 1336માં તુંગભદ્રા નદીને કિનારે તુંગભદ્રા નદીને કિનારે તુંગભદ્રા નદીને કિનારે નવું નગર એક વસાવે છે અને આ જે નગર વસાવે છે આ નગરની જે સ્થાપના કરે છે તે છે વિજયનગર। પરીક્ષામાં પૂછાય કે વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી, કઈ સાલમાં કરવામાં આવી? તો હરિહર રાય અને બુક્કા રાય 1336માં તુંગભદ્રા નદીને કિનારે વિજયનગરની સ્થાપના કરવામાં આવી હતી। શરૂઆતમાં તો આ નગર તેમના ગુરુસ્વામીનું નામ, વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાવ્યું। એમના જે ગુરુ છે સ્વામી વિદ્યારણ્ય, એમને પ્રેરણા આપી, એમની સલાહથી આ નગરની સ્થાપના કરવામાં આવી
અને તેને કારણે તેનું નામ પાડવામાં આવ્યું વિદ્યાનગર, એટલે કે શરૂઆતમાં તે વિદ્યાનગર તરીકે ઓળખાવ્યો અને પાછળથી તેમના જે સમ્રાટો છે એ સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે, એટલે કે જે સમ્રાટો છે એમને જે વિજયો પ્રાપ્ત કર્યા, વિજય એમને પ્રાપ્ત કર્યો હોવાને કારણે તેમનું નામ આપવામાં આવે છે વિજયનગર। ફરીથી સમજો, પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે વિજયનગર તરીકે તે ઓળખાય છે। હવે હરિહર રાય અને બુક્કા રાય એ કયા વંશના છે? તો બંને સંગમ વંશના છે। પરીક્ષામાં પૂછાય કે હરિહર રાય અને બુક્કા રાય એ બંને ભાઈઓ કયા વંશના છે? હરિહર રાય અને બુક્કા રાય આ બંને ભાઈઓ એ સંગમ વંશના રાજા હતા। હરિહર રાય અને બુક્કા રાય બંને સંગમ વંશના રાજા હતા। હરિહર રાય અને બુક્કા રાય વિજયનગરનું જ્યારે સામ્રાજ્ય થયું ત્યારે ઘણા આ વિજયનગર સામ્રાજ્યને ઘણા વંશજો થઈ ગયા, જેમાં સંગમ વંશ આવે છે, ત્યાર પછી સાલુ વંશ આવે છે, તુલ્લવ વંશ આવે છે, અરબીડુ વંશ શાસન, આ બધા વંશજોએ શાસન કર્યું હતું। વિજયનગરની અંદર આ બધા જ વંશજોએ શાસન કર્યું હતું। તેમાં હરિહર રાય અને બુક્કા રાય જે પહેલા તો વિજયનગર એક નાનું રાજ્ય હતું, પણ હરિહર રાય અને બુક્કા રાય આ બંને ભાઈઓનું એટલું યોગદાન હતું, એટલી બધી એમની મહેનત હતી, તેને કારણે જ્યાં વિજયનગર જે નાનું જે રાજ્ય હતું અને નાનામાંથી તેમણે અનેક પ્રદેશો જીત્યા અને તેનું વિશાળ રાજ્ય બનાવ્યું, એટલે કે વિશાળ નગર તેમણે બનાવ્યું। હરિહર રાય નું જ્યારે આ જે સાલુ વંશનું જે શાસન છે એ સાલુ વંશનું શાસન એ 20 વર્ષ સુધી ટક્યું। 20 વર્ષ સુધી હરિહર રાય અને બુક્કા રાયે શાસન કર્યું અને ત્યાર પછી હરિહર રાયનું મૃત્યુ થાય છે અને તેમના મૃત્યુ પછી બુક્કા રાય એકલા રહે છે અને બુક્કા રાય અને ત્યાર પછીના જે વંશજો છે એ વંશજોની નિર્બળતાને કારણે આ જે વંશ છે એટલે કે સંગમ વંશ છે તેનો પતન થાય છે અને તુલુક વંશની સ્થાપના થાય। વિજયનગરનું સામ્રાજ્ય વિશે આપણે જોયું હતું કે 1206 થી 1290નો જે સમયગાળો છે ત્યાં વિજયનગરનું સામ્રાજ્ય અને ત્યાર પછી આ જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો છિન્ન ભિન્ન થઈ જાય છે અને તેનો અંત આવે છે। તેની અંદર હરિહર રાય અને બુક્કા રાય વિશે જોયું હતું, જેમણે વિજયનગરની સ્થાપના કરી હતી, પરંતુ હરિહર રાયનું મૃત્યુ થાય છે અને તેમના મૃત્યુ પછી બુક્કા રાય અને તે પછીના જે શાસકો છે એ શાસકોની નબળાઈને કારણે આ જે વિજયનગર છે એ વિજયનગર છિન્ન ભિન્ન થઈ જાય, વિઘટન થઈ જાય છે અને કેટલાક રાજ્યો સ્વતંત્ર બને છે અને એટલે કે ત્યાર પછી જ્યારે હરિહર રાય મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી બુક્કા રાય અને તેમના જે શાસકોની નબળાઈ અને નબળાઈને કારણે આ સંગમ વંશ છે એ સંગમ વંશનો અંત આવે છે અને તુલ્લવ વંશની સ્થાપના થાય છે। હવે તુલ્લવ વંશની અંદર રાજા થઈ ગયા હતા કૃષ્ણદેવરાય। આ રાજા તુલ્લવ વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે। એ તુલ્લવ વંશના જ નહીં પરંતુ સમગ્ર સામ્રાજ્યના પણ સર્વશ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે। તેને ભારતની અંદર પણ એક મહાન રાજા તરીકેનું પણ ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું હતું, એટલે કે ભારતની અંદર પણ તેમણે ઘણા બધા વિજયો હાંસલ કર્યા હતા। કહેવામાં આવે છે કે કૃષ્ણદેવરાયે મોટાભાગનું જે જીવન છે એ જીવન તેમણે યુદ્ધ ભૂમિની અંદર જ પસાર કર્યું હતું અને તેમણે યુદ્ધ ભૂમિની અંદર જ પોતાનું મોટાભાગનું જીવન પસાર કર્યું હોવા છતાં પણ કૃષ્ણદેવરાયે ક્યારેય વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી। તેમણે કેટલાક કાર્યો પણ કર્યા હતા। તેમણે કયા કાર્યો કર્યા? તો તેમણે એ વખતે ઘણો બધો પહેલું કામ તો તેમણે વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાવ્યું હતું અને આ નાગલપુર નગર વસાવ્યા પછી
તેને સુશોભિત બનાવવા માટે કેટલીક ઇમારતો અને મંદિરોનું બાંધકામ કર્યું હતું. વિજયનગર પાસે નાગરપુર નામનું નગર વસાવ્યું હતું. ત્યાર પછી તેમણે નહેરો અને તળાવનું બાંધકામ કર્યું હતું. યુનકે નામના એન્જિનિયર પાસે નહેરોનું બાંધકામ કરાવ્યું હતું. એટલે કે તેમણે નહેરો અને તળાવોનું બાંધકામ કરાવ્યું હતું અને ખેત તલાવડીને સમૃદ્ધ બનાવી હતી. ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. ત્યાર પછી તેમણે અયોગ્ય જે વેરાઓ લેવામાં આવતા હતા, ખેતીવાડીને સમૃદ્ધ બનાવ્યા પછી ત્યાર પછી તેમણે અયોગ્ય જે વેરાઓ લેવામાં આવતા હતા. અત્યારે પણ આપણે વેરાઓ ભરીએ છીએ, જમીન વેરો, પાણી વેરો, વીજળી વેરો, ગટર વેરો. એ વખતે પણ ઘણા બધા વેરાઓ ભરવામાં આવતા હતા જે યોગ્ય હતા નહીં. પ્રજાની પરિસ્થિતિ બધા વેરા ભરી શકે તેવી હતી નહીં. અને કૃષ્ણદેવરાય આવ્યા પછી જે અયોગ્ય વેરાઓ લેવામાં આવતા હતા, આ વેરાઓ તેઓ બંધ કરાવે છે અથવા તો નાબૂદ કરે છે. અને જેને કારણે તેઓ પ્રજાના પ્રેમ, તેમને અઢળક પ્રજાનો પ્રેમ મળે છે અને પ્રજાના પ્રેમીલા રાજા તરીકે ઓળખાય છે. અયોગ્ય વેરા નાબૂદ. અયોગ્ય વેરા નાબૂદ. જે વેરાઓ યોગ્ય ન હતા તે વેરાઓ નાબૂદ કરે છે અને તેને કારણે પ્રજાનો અઢળક પ્રેમ તેમને મળે છે. ત્યાર પછી આ બધા તેમના કાર્યો જોયા કે વિજયનગર પાસે નાગરપુર નામનું તેમણે નગર પણ વસાવ્યું હતું. નહેરો અને તળાવનું બાંધકામ કર્યું. ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. અયોગ્ય વેરાઓ જે લેવામાં આવતા હતા, આ વેરાઓને તેમણે નાબૂદ કર્યા હતા. હવે કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમને પણ સાહિત્ય લખવાનો ખૂબ જ શોખ હતો અને તેને કારણે તેમણે ગ્રંથો લખ્યા હતા. જે ગ્રંથો સંસ્કૃત અને તેલુગુ ભાષામાં હતા. કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા બધા ગ્રંથો પણ તેમણે લખ્યા હતા. તેને સાહિત્યના ઉત્તેજનને કારણે તેમને આંધ્રના બોઝ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. સાહિત્યના ઉત્તેજનના કારણે તેમને આંધ્રના બોઝ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. હવે કૃષ્ણદેવરાયનું અવસાન થયા પછી વિજયનગરની અંદર અંધાધૂંધી ફેલાય છે અને અંધાધૂંધી વિજયનગર ઉપર શાસન જમાવવા માટે અંદરો અંદર ઘણા બધા કાવતરા રચવામાં આવે છે શાસનને પડાવી લેવા માટે. અને રાજ્યની અંદર એટલે કે વિજયનગરની અંદર અંધાધૂંધી ફેલાય છે. 23મી જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ મુસ્લિમ રાજ્યોના બનેલો એક સંઘ અને વિજયનગર સામે થાય છે, જેમાં વિજયનગરનો પરાજય થાય છે. અને યુદ્ધ બાદ વિજયનગરનો પરાજય થાય છે અને યુદ્ધ બાદ જે વિજયનગર છે એ વિજયનગર છીન ભિન્ન થઈ જાય છે. અને આ યુદ્ધ થયા બાદ એક સદી સુધી તે ટકે છે. અને પહેલાં જેવી જે શાસન વ્યવસ્થા જે આવી જોઈએ, પહેલાં જેવી જે ભવ્યતા મળવી જોઈએ, જે વિજયનગર કૃષ્ણદેવરાય હતા અને જે સમૃદ્ધ હતું, જે સુશોભિત હતું, જેવી પહેલાં ભવ્યતા હોવી જોઈએ તેવી ભવ્યતા એક વર્ષ પછી તેમાં મળતી નથી. હવે આપણે વિજયનગરનું રાજ્ય વિશે જોયું. વિજયનગરની અંદર તુલુ વંશ અને તેની અંદર પણ કૃષ્ણદેવરાય વિશે જોયું હતું કે તેમણે કયા કાર્યો કર્યા,
તે પ્રજાના પ્રેમી કઈ રીતે બન્યા, તેમણે કયા ગ્રંથો લખ્યા, આ ગ્રંથો કઈ ભાષામાં લખવામાં આવ્યા હતા, ત્યાર પછી તેમના અવસાન પછી વિજયનગરની શી પરિસ્થિતિ થઈ તેના વિશે જોયું હતું। હવે બહમનીનું રાજ્ય વિશે જોવાનું છે। બીજું રાજ્ય છે બહમનીનું રાજ્ય। આ બહમનીનું જે રાજ્ય છે આ રાજ્ય 1347 થી 1518 ઈસવીસન 1347 થી 1518 નું 1347 થી 1518 નો જે સમયગાળો છે આ સમયગાળાની અંદર બહમનીનું શાસન એટલે કે બહમનીનું રાજ્ય, ત્યાર પછી 1518 પછીનો જે સમયગાળો છે એ બહમનીનું જે રાજ્ય છે તેની પડતી આવી છે અને તે રાજ્યનું વિઘટન થાય છે। હવે આપણે જોવાનું છે કે બહમનીનું જે રાજ્ય છે તેમાં તુગલક વંશના સમયગાળાની અંદર દક્ષિણના જફર ખાને 1347માં બહમનીનું રાજ્યની સ્થાપના કરી હતી। પરીક્ષામાં પૂછાય કે બહમનીનું રાજ્યની સ્થાપના કોણે કરી? બહમનીનું રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી। બહમનીનું રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફર ખાને। પરીક્ષામાં પૂછાય કે કઈ સાલમાં કરવામાં આવી? તો 1347માં બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી। કોણે કરી? તો જફર ખાને। આ લગભગ 1.5 સદી પછી દક્ષિણ ભારતની જે રાજનીતિ પર જે પ્રભાવ પડવો જોઈએ તે પ્રભાવ જે પડવો જોઈએ તે પડ્યો નહીં, એટલે કે જફર ખાને અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું। પોતાનું જે નામ છે નામ બદલી નાખે છે, અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરી અને પછી પોતે સ્વતંત્ર શાસન કરે છે। તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી। કોને રાજધાની બનાવી? તો ગુલમર્ગને તેણે પોતાની રાજધાની બનાવી। ફરીથી સમજો કે જફર ખાને અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું અને ગુલમર્ગને પોતાની રાજધાની બનાવી અને ત્યાર પછી તેણે અનેક પ્રદેશો જીતી અને આ પ્રદેશોને તેની સાથે જોડ્યા। બહમનીનું જે સામ્રાજ્ય છે એની અંદર અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન હતું। બહમનીનું જે સામ્રાજ્ય છે આ સામ્રાજ્યની અંદર અહમદ શાહ અને મુહમ્મદ શાહ આ બંને જણાએ પણ બહમનીનું જે રાજ્ય છે એની અંદર આ બંને એ પણ શાસન કર્યું હતું। મુહમ્મદ શાહ ત્રીજો અને અહમદ શાહ આ બંને શાસન કર્યું હતું। હવે અહમદ શાહે ગુલમર્ગથી પોતાની જે રાજધાની છે એ બીડર ખસેડી હતી। અહમદ શાહે ગુલમર્ગથી પોતાની જે રાજધાની છે આ રાજધાની બીડર ખસેડી હતી અને બીડર ખસેડ્યા પછી તેણે ઘણી ઇમારતો બાંધી હતી। ફરીથી સમજો, અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી હતી અને ત્યાર પછી અનેક ઇમારતોનું બાંધકામ કર્યું હતું। શામાં બાંધકામ કર્યું? તો બીડરની અંદર અનેક ઇમારતો તેણે બંધાવી હતી। ત્યાર પછી અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી અને બીડર ખસેડ્યા પછી તેણે અનેક ઇમારતોનું બાંધકામ કર્યું હતું। ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડે છે અને બીડર ખસેડ્યા પછી અનેક ઇમારતોનું બાંધકામ કર્યું હતું। મોહમ્મદ શાહ વજીર મોહમ્મદ ગવા હતો। મોહમ્મદ શાહનો વજીર કોણ હતો? મોહમ્મદ ગવા। મોહમ્મદ શાહનો વજીર મોહમ્મદ ગવા હતો। તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી।
સક્ષમ એટલે યોગ્ય વહીવટી તંત્રની રચના કરી હતી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. યોગ્ય વહીવટી તંત્ર, સક્ષમ વહીવટી તંત્રનું તેણે રચના કરી હતી અને તેના સમયગાળાની અંદર બહમનીનું જે રાજ્ય હતું એની સત્તા ખૂબ જ મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ જે સત્તા છે આ તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવે છે અને તેનો સત્તાની વજીર કાસિમ બરીદના હાથમાં આવ્યા પછી તેના સમયમાં બહમનીનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો અંત આવે છે અને તેનો અંત આવ્યા પછી સમગ્ર જે સામ્રાજ્ય છે આ સમગ્ર સામ્રાજ્યનું વિઘટન થાય છે એટલે કે આ જે રાજ્યો છે એ સ્વતંત્ર બને છે. એમાં કયા રાજ્યો સ્વતંત્ર બને છે તો આની અંદર બીજાપુર છે, અહમદનગર છે, બરાર છે, ગોલકોંડા છે, બીડર, આ 5 જે રાજ્યો છે એ સ્વતંત્ર બને છે, તેમનું વિઘટન થાય છે. ફરીથી સમજો કે જ્યારે મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં જ્યારે રાજ્યની તમામ સત્તા વજીર કાસિમ બરીદના હાથમાં આવે છે અને તેના હાથમાં આવ્યા પછી બહમનીનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો અંત આવે છે. જેવું શાસન ચલાવવું જોઈએ તેવું શાસન ચાલતું નથી અને તેને મોહમ્મદ શાહના હાથમાં હતું ત્યાં સુધી સારું હતું, પરંતુ એના વજીરના હાથમાં આવે છે તો તેની સત્તા નબળી પડે છે અને તેને કારણે આ સામ્રાજ્યનો અંત આવે છે અને અંત આવ્યા પછી 5 જે રાજ્યો છે એ 5 રાજ્યો સ્વતંત્ર બને છે. એમાં 5 રાજ્યોની અંદર અહમદનગર છે, બરાર, ગોલકોંડા, બીડર અને ફરીથી સમજો બીજાપુર, અહમદનગર, બરાર, ગોલકોંડા અને બીડર, આ 5 રાજ્યો વિઘટન થાય છે, સ્વતંત્ર બને છે. હવે છેલ્લો મુદ્દો જોવાનો છે આ પાઠનો, દિલ્હી શાસનનો અંત. દિલ્હી શાસનનો અંત. દિલ્હી શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી અને કોણે કરી. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. ફરીથી સમજો, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના સ્થાપના 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. ત્યાર પછી 320 વર્ષ પછી 1526ની અંદર ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવે છે. 320 વર્ષ પછી આ પ્રશ્ન પણ પૂછાયો છે કે ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત ક્યારે આવે છે તો 320 વર્ષ પછી 1526માં આ શાસનનો અંત આવે છે. 300 વર્ષ સુધીનું જે દિલ્હી સલ્તનત શાસન 300 વર્ષ સુધી ચાલ્યું. આ 300 વર્ષની અંદર ઘણા બધા રાજાઓ શક્તિશાળી પણ આવ્યા અને ઘણા રાજાઓ નિર્બળ પણ આવ્યા. આ ઘણા રાજાઓ દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થામાં સત્તા સ્થાપી હતી, પોતે શાસન કર્યું હતું અને શાસન કર્યા પછી તેમનો ઉદય પણ થયો, ઘણા રાજાઓનું પતન પણ થયું, ઘણી બધી તડકી છાયડી એમને વેઠવી પડી હતી.